Hello, dear students. Welcome back in our English virtual class. In this video lecture, we are going to learn about the perfect future tense and also the perfect modal auxiliaries. You know, we have learnt about the perfect past tense and also perfect present tense in our last two video lectures. આ છેલ્લા બે વિડિયો લેક્ચરની અંદર આપણે પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ વિશે ખ્યાલ મેળવ્યો છે. હવે આજના આ વિડિયો લેક્ચરમાં આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ તેમજ તેની સાથે સાથે જ આની સાથે જ સમાયેલું બીજો અને સૌથી મહત્વનું જે કહી શકાય તેવું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ આ ટોપિકને પણ ભણવાના છીએ. હવે પહેલો પ્રશ્ન આપણા મગજમાં આવે કે ભાઈ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ કોને કહેવાય? આઈ હોપ કે તમે 11th ની અંદર મોડલ ઓક્ઝિલરીઝ વિશે શીખ્યા હશો. કદાચ તમે 9th અને 10th માં પણ આ શીખ્યા જ છો. મોડલ ઓક્ઝિલરીઝ એનો મતલબ એવો થાય કે ભાઈ સહાયકારક ક્રિયાપદો. યાદ રાખજો, મોડલ ઓક્ઝિલરીઝ નો મતલબ થાય છે સહાયકારક ક્રિયાપદો, હેલ્પિંગ વર્બ્સ. હવે આ કેવા રૂપો છે? મોસ્ટલી તમે કેન, કુડ, શેલ, વિલ, વુડ, શુડ, મસ્ટ, ઓટ ટુ વગેરે જેવા રૂપોનો ખ્યાલ મેળવ્યો હશે. આ એવા જ પ્રકારના રૂપો છે, પરંતુ તેમના પરફેક્ટ ફોર્મ છે. પરફેક્ટ ફોર્મ મતલબ કે તે ક્રિયાપદોના, તે સહાયકારક ક્રિયાપદોના પૂર્ણ રૂપો, એનો આપણે અહીંયા આ લેક્ચરની અંદર ખ્યાલ મેળવવાનો છે. તો ચાલો શરૂ કરીએ આપણે આજનું લેક્ચર. સૌપ્રથમ આપણે જોઈએ યુઝ. સૌપ્રથમ આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ જોઈએ. અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય પહેલા અમુક ક્રિયા પૂર્ણ થઈ જશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આ થઈ ગયો પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ. આનો મતલબ એવો થાય કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય પહેલા, એટલે ભવિષ્યની વાત થાય છે અને ભવિષ્યમાં પણ કોઈ ચોક્કસ સમયની વાત થાય છે. આ ચોક્કસ સમય પહેલા અમુક ક્રિયા પૂર્ણ થઈ જશે, એટલે કે કોઈ ક્રિયા પૂરી થઈ જશે તેવું દર્શાવવામાં આવે છે. જો અહીંયા શબ્દ લખ્યો છે પૂરી થઈ જશે, એનો મતલબ હજી પૂરી થઈ નથી. શું કામ પૂરી થઈ નથી? બીકોઝ આ તો ભવિષ્યની વાત થાય છે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય પહેલા અમુક ક્રિયા પૂર્ણ થઈ જશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ચલો હું તમને એક બહુ સાદા એક્ઝામ્પલ વડે તમને સમજાવું. માની લો કે હું એવું વાક્ય કહું કે આવતીકાલે સાંજ પહેલા, આવતીકાલે સાંજ પહેલા અથવા સાંજ સુધીમાં હું એક વિડિયો લેક્ચર બનાવી નાખીશ. તો મારો કહેવાનો મતલબ એ થાય છે કે આવતીકાલ પડે અને એની સાંજ આવે ત્યાં સુધીમાં, એટલે મારી પાસે સમય કેટલો વધે? સવારના 6 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં. તો આ એક ચોક્કસ સમય થયો. સાંજ સુધીમાં મતલબ કે સાંજ પડે ત્યાં સુધીમાં હું એક વિડિયો લેક્ચર બનાવી નાખીશ. તો એનો મતલબ એવો સાબિત થાય કે આ આટલા સમયગાળામાં મારી કોઈ ક્રિયા છે એ પૂર્ણ થઈ જશે, એટલે કે અમુક ચોક્કસ સમય પહેલા, સાંજ સુધીમાં મતલબ સાંજ થઈ જાય પછી નહીં, સાંજ પહેલા જ હું અમુક ક્રિયા પૂર્ણ કરી લઈશ. ચલો આ સિવાય પણ તમને સાદું એક્ઝામ્પલ આપું છું હું. માની લો કે અત્યારે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચની કોઈ સિરીઝ ચાલે છે અને ટેસ્ટ મેચની આ સિરીઝમાં ભારત છે એ જીતની તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે એનો ટેસ્ટ મેચ 5 દિવસની, તો આવતીકાલે એનો 5મો દિવસ છે. તો આપણે એવું સ્ટેટમેન્ટ કરી શકીએ કે ભાઈ આવતીકાલ સુધીમાં અથવા આવતીકાલે દિવસના અંત સુધીમાં ઇન્ડિયા મેચને જીતી લેશે. તો હજી ઇન્ડિયાએ મેચને જીતેલી નથી, પરંતુ ભવિષ્યની અંદર, એટલે કે આવતીકાલ થશે, આવતીકાલ સાંજ પડશે ત્યાં સુધીમાં, દિવસના અંત સુધીમાં, એ ચોક્કસ સમય સુધીમાં, ચોક્કસ સમયની પહેલા કઈ ક્રિયા પૂરી થઈ જશે? તો કે છે કે મેચ જીતાવાની, એટલે કે ભારત મેચને જીતી લેશે. એનો મતલબ એવો થાય કે કોઈ ક્રિયા પૂરી થઈ જશે તેવું દર્શાવવામાં આવે છે. હવે આ દર્શાવવામાં આવે છે એ મતલબ એવો અનુમાન કરવામાં આવે
ત્યારે આવા આવા પૂર્ણ થઈ ગયેલી ક્રિયાના અનુમાનને દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ચલો નેક્સ્ટ એના પછી હવે આપણે એ જોઈએ કે પૂર્ણ ભવિષ્યકાળ તો સમજી ગયા આપણે, પણ પૂર્ણ સહાયકારક ક્રિયાપદો એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ જે પણ છે તેમનો યુઝ કેવી રીતે થાય છે. જો સમજાવું છું. કેટલીક વખત કોઈક ઈચ્છા કે આકાંક્ષા કે સંભાવના, નૈતિક ફરજ, ફરજિયાતપણાનો ભાવ કે પછી ભૂતકાળમાં કોઈક કાર્ય કરી શકાયું હોત તેવું દર્શાવવા માટે પૂર્ણ સહાયકારક ક્રિયાપદો એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ વાપરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે કયા કયા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ હોઈ શકે છે? શેલ, વિલ, વુડ. આ વુડ છે ને એ સેલ અને વિલ બંનેનું ભૂતકાળ છે. ઓકે, વુડ છે એ પોતે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે સ્વતંત્રપણે પોતે એકલું પણ આવી શકે અને કોઈ આગળનું વાક્ય ભૂતકાળનું હોય તો તેનું ભૂતકાળ રૂપ સેલ અને વિલનું ભૂતકાળ રૂપ વુડ પણ આવી શકે છે. ઓકે, મે, માઇટ, મેયનું ભૂતકાળ થાય છે માઇટ. કેન, કુડ, કેનનું ભૂતકાળ શું થાય છે? કુડ. એન્ડ શુડ, મસ્ટ, ઓટ ટુ. આવા વગેરે જેવા પણ સહાયકારક ક્રિયાપદો. આ શુડ એટલે મતલબ હોવું જોઈએ કે કરવું જોઈએ એવા અર્થમાં. મસ્ટ એ પણ ફરજિયાતનો ભાવ બતાવે છે. ઓટ ટુ એ પણ થોડા ઘણા અંશે શુડ જેવું એટલે કે સલાહ સૂચનનો ભાવ દર્શાવે છે. ઓકે, આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ. આપણે એક ટોપિક જ ભણવાનું આવશે જ્યારે આપણે ફંક્શન શીખીશું ને, તો ફંક્શનની અંદર ઓટ ટુ, શુડ વગેરે જેવા શોવિંગ એડવાઇસ એના બાબતમાં એ એડવાઇસ તમારે આપવી હોય, સલાહ આપવી હોય તો એના મતલબમાં શુડ વાપરી શકાય. ઓકે, તો એમાં આપણે ફંક્શનમાં જ ઓટ ટુ ને આપણે શીખવાના છીએ. પણ આ તમે જોઈ શકો છો સેલ, વિલ, વુડ, મે, માઇટ, કેન, કુડ, શુડ, મસ્ટ, ઓટ ટુ આ વગેરે એ મોડલ ઓક્ઝિલરીઝના એક્ઝામ્પલ છે. અને આ મોડલ ઓક્ઝિલરીઝના આપણે પરફેક્ટ ફોર્મ જોવાના છીએ. ઓકે, તો પહેલા એ સમજી લઈએ કે એમનો ઉપયોગ ક્યાં થાય છે. તો કે કેટલીક વખત કોઈક ઈચ્છા કે આકાંક્ષા, કોઈ અંદરની ઈચ્છા હોય કે આકાંક્ષા હોય કે પછી સંભાવના હોય, કોઈક સંભાવના બતાવી હોય, નૈતિક ફરજ દર્શાવી હોય તેના માટે મોટા ભાગે શુડ વાપરી શકીએ આપણે કે ઓટ ટુ વાપરી શકીએ. ફરજિયાતપણાનો ભાવ એના માટે મસ્ટ વાપરી શકીએ. આ બધાનો ભાવ કે પછી ભૂતકાળમાં કોઈ કાર્ય કરી શકાયું હોત તેવું દર્શાવવામાં આવતું હોય તો તેના માટે પૂર્ણ સહાયકારક ક્રિયાપદો એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ વાપરવામાં આવે છે. ઓકે, જુદા જુદા સમયે જુદા જુદા અર્થમાં, જેવા કે કોઈક ક્રિયા પૂરી થઈ હશે અથવા થઈ શકી હોત અથવા થવી જોઈતી હતી કે થયેલી હોવી જોઈએ આવું અનુમાન કરવામાં આવે તો આવા વગેરે જેવા ભાવાર્થ સૂચવવા માટે પણ મોડલ ઓક્ઝિલરીઝના પરફેક્ટ ફોર્મનો ઉપયોગ થાય છે. એટલે આવા કોઈ પ્રકારના જુદા જુદા સમયના કે જુદા જુદા અર્થના અનુસંધાનમાં પણ આવા પ્રકારના ભાવને સૂચવવા માટે પણ આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો યુઝ કરી શકીએ છીએ. આઈ હોપ કે તમને એનો ઉપયોગ સમજાઈ ગયો હશે. પણ આપણે જે છે આ કેવી રીતે ભણવાના આવશે? યાદ રાખો, તમને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ જે પણ છે તે ટેન્સ ચેન્જ કરવાનો જે આવશે. માનો કે તમને કાર્ડ બદલાવાનું આવ્યું અને તેમાં તમને પેરેગ્રાફ આપેલો છે તે સાદા વર્તમાન કાળનો પેરેગ્રાફ છે. સાદા વર્તમાન કાળની અંદર તમને વાક્ય મૂકેલું છે ને એમાં એક વાક્ય તમને કેન વાળું વાક્ય મૂક્યું છે તો તમારે કેન વાળા એ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝના ફોર્મને મૂકેલું છે, સાદું વાક્ય છે. હવે તમારે એ સાદા વર્તમાન કાળને બદલે કેવો કાળ બનાવવાનો છે? પૂર્ણ વર્તમાન કાળ. તો તે વખતે તમે આ કેનના સિમ્પલ રૂપને બદલે તમારે ચેન્જ કરતી વખતે કેનના પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝના રૂપને લખવું પડે. એનો મતલબ એવો થાય કે તમારે કેનનું પણ પરફેક્ટ એની રચના એટલે કે એના પૂર્ણ સહાયકારક ક્રિયાપદની રચના લખવી પડશે. ઓકે, આ વધારે તમને સમજ ક્યારે આવશે? જ્યારે તમે એક્ઝામ્પલને જોશો ત્યારે. ઓકે, હવે આપણે આની વાક્ય રચનાને શીખીએ. પૂર્ણ સહાયકારક ક્રિયાપદો અને પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના પર જતા પહેલા આપણે તેના કીવર્ડ્સ વિશેનો ખ્યાલ મેળવી લઈએ. સૌપ્રથમ જોઈએ આપણે
કેવા પ્રકારના કીવર્ડ્સ આમની અંદર યુઝ થાય છે? મોટા ભાગે પૂર્ણ ભવિષ્યકાળ એની અંદર કીવર્ડ્સ મતલબ કે એના ટેન્સ ઇન્ડિકેટર વર્ડ્સ છે, એને કાળને દર્શાવતા શબ્દો પણ કહેવામાં આવે. મોટા ભાગે તેમાં આવા પ્રકારના શબ્દો હોય, જેમ કે આવો શબ્દ આવી શકે, ટુમોરો બાય ધ મોર્નિંગ. જો પૂર્ણકાળ છે ને, એટલે પૂર્ણકાળની અંદર ભવિષ્યનો સમય તો બતાવશે. અહીંયા ટુમોરો તો બતાવેલો એ ભવિષ્યકાળ બતાવે, પરંતુ ભવિષ્યમાં પણ કોઈ ચોક્કસ સમય કયો? તો કે છે કે બાય ધ મોર્નિંગ, આવતીકાલે સવાર સુધીમાં. તો સવાર સુધીમાં મતલબ એવો થાય, સવાર એ આવતીકાલમાં સવાર તો એક ચોક્કસ સમયે જ આવતી હોય છે. સાંજના 5 વાગ્યાને સવાર ન કહી શકાય. સવાર કોને કહેવાય? તો કે છે કે સવારના 5 કે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી સવાર કહી શકાય. બપોરના 12 વાગ્યાને સવાર ન કહેવાય. સમજાય ને મારી વાત? તો દિવસ આખામાં સવાર તો એક ચોક્કસ સમયે જ આવે છે. માટે ટુમોરો બાય ધ મોર્નિંગ લખ્યું હોય તો ટુમોરો એ ભવિષ્યકાળને બતાવે, પણ એમાં ભવિષ્યમાં પણ ચોક્કસ સમય કયો? બાય ધ મોર્નિંગ. તો મોર્નિંગ એટલે સવાર સુધીમાં. તો આ એ ચોક્કસ સમય થાય છે. ત્યારબાદ આવા શબ્દ પણ આવી શકે, બાય ધ એન્ડ ઓફ ધીસ વીક, આ અઠવાડિયાના અંત સુધીમાં. સમજો અહીંયા બાય ધ એન્ડ ઓફ એટલે અંત સુધીમાં. અહીંયા બાય નો મતલબ એવો થાય સુધીમાં. ક્યાં સુધીમાં? અંત સુધીમાં. કોના અંત સુધીમાં? ધીસ વીક, આ અઠવાડિયાના અંત સુધીમાં. તો અઠવાડિયું છે એની અંદર સોમવારથી શરૂઆત કરી અને રવિવાર સુધીના દિવસો આવે. રવિવાર એનો અંત કહેવાય. તો અઠવાડિયાના અંત સુધીમાં મતલબ એના અંત સુધીમાં, ત્યાં સુધીમાં હું કોઈ ક્રિયા પૂરી કરી લઈશ, એવું આપણે અનુમાન કરતા હોઈએ. ત્યારબાદ બાય ધ એન્ડ ઓફ ધીસ યર, આ વર્ષના અંત સુધીમાં. તમે એવું વાક્ય બોલો કે આ વર્ષના અંત સુધીમાં મેં 12મું પાસ કરી લીધું હશે. તો એનો મતલબ એવો થાય કે હજી એ સમય આવ્યો નથી, હજી વર્ષનો અંત નથી આવેલો, પણ અંત આવશે ત્યાં સુધીમાં હું 12મું ધોરણ પાસ કરી લઈશ. તો એનો મતલબ એવો થાય કે ભવિષ્યમાં તમે ચોક્કસ સમય પહેલા અમુક ક્રિયા પૂરી કરી લેશો. કયો ચોક્કસ સમય? અંત સુધીમાં. કોના અંત સુધીમાં? આ યરના. ઓકે. બાય ધ નેક્સ્ટ મોર્નિંગ, હું આવતી સવાર સુધીમાં, હજી સવાર પડી નથી, આવતી સાંજ સુધીમાં, આવતા વીક સુધીમાં, આવતા મંથ સુધીમાં કે આવતા યર સુધીમાં અમુક ક્રિયા પૂરી કરી લઈશ. આવા પ્રકારના જ્યારે તમને કોઈ પ્રકારના શબ્દો મૂકેલા હોય તો સમજવાનું કે તે પૂર્ણ ભવિષ્યકાળને દર્શાવે છે. ત્યારબાદ આવો વર્ડ્સ પણ આવી શકે છે, ટુમોરો બાય 10 PM. તો અહીંયા આવતીકાલ તો છે, પણ આવતીકાલે બાય 10 PM શબ્દ યાદ રાખજો. 10 PM છે, AM નથી. AM હોય તો સવારના 10 થઈ શકે, PM એટલે સાંજના 10 થાય છે. ઓકે. તો તમને યાદ હશે AM અને PM રાતના 12 વાગ્યાથી લઈ અને બપોરના 12 સુધી AM શબ્દ કહેવાય, એને એન્ટ મેરિડિયમ કહેવાય. એન્ડ સાંજના બપોરના માફ કરજો, બપોરના 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી શબ્દ હોય એને PM શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. એટલે PM લખેલું હોય તો મતલબ સમજવાનું બપોરના 12 થી રાતના 12 સુધી. ઓકે. બપોરના 12 થી રાતના 12 સુધી. જેવા રાતના 12 વગી જાય અને સમય બદલે 12 પછી 1 મિનિટ થાય એટલે એ AM માં રૂપાંતરિત થઈ જશે. ઓકે. તો આવતીકાલે સાંજના 10 વાગ્યા સુધીમાં, તો મતલબ હજી 10 નથી આવી ગયા, હજી 10 વાગ્યાને વાર છે, તો ત્યાં સુધીમાં કોઈ ક્રિયા પોતે પૂર્ણ કરી લેશે એવું દર્શાવે છે. ત્યારબાદ હવે આપણે ત્યારબાદ એની સેન્ટેન્સ પેટર્નનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ એસર્ટિવ વાક્ય રચના જોઈએ આપણે. જો આની એસર્ટિવ વાક્ય રચનાની અંદર સૌપ્રથમ શું આવશે? સબ્જેક્ટ આવશે. એસર્ટિવ મતલબ કે હકાર વાક્ય રચના. સૌપ્રથમ સબ્જેક્ટ આવશે, ત્યારબાદ શેલ, વિલ કે પછી મોડલ ઓક્ઝિલરીઝ આવશે. ત્યારબાદ આ પૂર્ણકાળ છે. પૂર્ણકાળ મતલબ પૂર્ણ ભવિષ્યકાળ છે કે પછી આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા મેં વાક્ય રચના લખી છે, આ બંનેની વાક્ય રચના કમ્બાઈન છે. જો તમને મોડલ ઓક્ઝિલરીઝનું વાક્ય પૂછેલું હોય તો એમાં આવું આવશે, સબ્જેક્ટ, ત્યારબાદ મોડલ ઓક્ઝિલરીઝ. જે પણ મોડલ ઓક્ઝિલરીઝ વપરાય તે અહીંયા તમને મોડલ ઓક્ઝિલરીઝ તરીકે સેલ પણ આવી શકે, વિલ આવી શકે, વુડ આવી શકે, શુડ આવી શકે, મે, માઇટ, કેન, કુડ કે પછી ઓટ ટુ કે પછી મસ્ટ, એવું કોઈ પણ તમને મોડલ ઓક્ઝિલરીઝ મૂકેલું હોય તો એ આવી શકે છે.
અથવા તો માનો કે તમને પૂર્ણ ભવિષ્યકાળની વાત પ્રશ્ન પૂછી છે તો એમાં સેલ અથવા વિલ આ બંનેમાંથી કોઈ એક સહાયકારક ક્રિયાપદ આવી શકે છે. ત્યારબાદ શું આવશે? હવે આ પૂર્ણકાળ છે અને પૂર્ણકાળ હોવાના કારણે અહીંયા શું વપરાશે? સાથે હેવ અને સાથે આવશે પાસ્ટ પાર્ટિસિપલ. જો યાદ રાખો, પાસ્ટ પાર્ટિસિપલ એનો મતલબ થાય ભૂત કૃદંત. તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે આપણે ત્રણ જે પણ ત્રણ પૂર્ણકાળને ભણ્યા છીએ, કયા ત્રણ પૂર્ણકાળ? પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. ત્રણ પૂર્ણકાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે પાસ્ટ પાર્ટિસિપલ જ વપરાય છે. કારણ કે પૂર્ણકાળ છે એટલે પૂર્ણકાળ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલનો જ યુઝ કરશે. ક્રિયા પૂરી થઈ ગઈ છે કે પૂરી થઈ ગઈ હતી કે પછી પૂરી થઈ જશે તેવું દર્શાવવું હોય ત્યારે હંમેશા ભૂતકૃદંત વપરાય અને ભૂતકૃદંત આવે છે માટે તેની સાથે પૂર્ણકાળનું સહાયકારક ક્રિયાપદ હેવ પણ આગળ વચ્ચે મૂકવું પડશે અને આગળ શું વપરાશે? સેલ અને વિલ. જો યાદ રાખો, ભવિષ્યકાળ છે તેની પાસે અલગ રૂપો નથી. ભવિષ્યકાળના બે જ સહાયકારક ક્રિયાપદ, કોણ? સેલ અને વિલ. હવે એ સાદા ભવિષ્યકાળમાં પણ સેલ વિલ વાપરે છે, પણ ચાલુ ભવિષ્યકાળ હોય તો ચાલુ ક્રિયા બતાવવા વચ્ચે શું વાપરશે? પોતે બીઇંગ વાપરશે. અને અહીંયા પૂર્ણ ભવિષ્યકાળ છે અને પૂર્ણ ભવિષ્યકાળ બતાવવા માટે વચ્ચે શું વાપરશે? પોતે ભવિષ્યકાળનું વર્તમાન કાળનું રૂપ એટલે હેવ વાપરશે પોતે. ત્યારબાદ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. જોઈએ આપણે વાક્ય રચના અને ત્યારબાદ હવે વાક્ય જોઈએ. I shall have played cricket match tomorrow by the evening. આવતીકાલે સાંજ સુધીમાં, તો ચોક્કસ સમય એવો, ભવિષ્યની અંદર પણ ચોક્કસ સમય. આવતીકાલે સાંજ સુધીમાં, ઇવનિંગ થાય ત્યાં સુધીમાં, મેં એટલે કે I shall have played cricket. મેં ક્રિકેટની મેચ રમી લીધી હશે. હજી રમ્યો નથી, રમવાની બાકી છે. I shall have played. મેં ક્રિકેટ મેચ રમી લીધી હશે આવતીકાલે સાંજ સુધીમાં. તો મતલબ આવતીકાલે સાંજ પડે ત્યાં સુધીમાં મારી ક્રિકેટ મેચ રમવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય પહેલા અમુક ક્રિયા પૂરી થઈ જશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. નેક્સ્ટ સેન્ટેન્સ. She will have watched a movie by the next night. By the next night, that means આવતી નાઇટ સુધીમાં she will have watched. તેણીએ મૂવી જોઈ લીધું હશે. જોવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. ક્યાં સુધીમાં? આવતી સાંજ કે રાત્રિ સુધીમાં. ઓકે, નાઇટ સુધીમાં. ઇવનિંગ નથી, અહીંયા નાઇટ છે એટલે રાત્રિ સુધીમાં. તો આવતીકાલે નાઇટ પડે કે નાઇટ થાય ત્યાં સુધીમાં તેણી મૂવી જોઈ લીધું હશે તેણીએ. ઓકે, then the gardener will have watered these plants by the next day. જો મેં આ બધા જ વાક્યો છે એ ત્રણે કાળમાં મોટા ભાગે સરખા રાખ્યા છે. કયા ત્રણ કાળ? પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. એ તમે કમ્પેર કરશો ને, જો તમને હું પીડીએફ પણ સેન્ડ કરીશ, તમે જ્યારે કમ્પેર કરશો એને તમને ખ્યાલ આવશે કે એક જ વાક્ય ત્રણેય કાળમાં કેવી રીતે અલગ અલગ બને છે. આ જ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો અહીંયા will નીકળી જશે અને શું આવશે? ગાર્ડનર હેવ વોટર્ડ ધીઝ પ્લાન્ટ્સ. ઓકે, આ જ વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો અહીંયા will નીકળી જશે અને હેવ પણ નીકળી જશે. આ બંનેની જગ્યાએ શું આવી જશે? અહીંયા હેડ. ગાર્ડનર હેડ વોટર્ડ ધીઝ પ્લાન્ટ્સ. અને આ જ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું હોય તો ધ ગાર્ડનર will have watered these plants. ગાર્ડનરે પાણી પાઈ દીધું હશે આ પ્લાન્ટ્સને બાય ધ નેક્સ્ટ ડે, આવતા દિવસ સુધીમાં. હવે છેલ્લું વાક્ય જુઓ. He could have sent the message. તેને મેસેજ મોકલી શક્યો હોત. ખરેખર અહીંયા ક્રિયા થઈ નથી પણ she could have sent message. તે મેસેજ મોકલી શક્યો હોત એમ. એટલે તેની મેસેજ મોકલવાની ક્રિયા થઈ શકી હોત જો તે ઈચ્છે તો. ઓકે, તો અહીંયા could છે શું બતાવે છે? આ તમે જોઈ શકો. could છે એ મોડલ ઓક્સિલરીઝ છે. ત્યારબાદ એનું પૂર્ણરૂપ બનાવવા માટે વચ્ચે હેવ આવ્યું છે અને ત્યારબાદ અંતમાં શું આવેલું છે? અંતમાં આવેલું છે સેન્ટ. સેન્ટ એ સેન્ડ નું ભૂત કૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ છે. ઓકે, કરતા he could have sent the message અને મેસેજ શું છે? કર્મ છે. તમે જોઈ શકો છો
આગળની રચના પ્રમાણે જ, આગળના વિડીયો પ્રમાણે જ સબ્જેક્ટ બ્લુમાં છે, ધેન મોડલ ઓક્ઝરીઝ કે પછી હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ તેમજ એના સાથે વપરાતું સહાયકારક ક્રિયાપદ આ બધું યલો કલરમાં છે અને ત્યારબાદ ઓબ્જેક્ટ ગ્રીન કલરમાં છે, અધર વર્ડ્સ વગેરે અલગ કલરમાં છે. તો તમે જોઈ શકો છો કે અધર વર્ડ્સ આમાં તમે આ વાક્ય ખાલી વાંચો ને તોય તમને ખબર પડશે કે આ વાક્યમાં કર્તા કોણ છે, કર્મ કોણ છે, ક્રિયાપદ ક્યાં છે અને અધર વર્ડ્સ એટલે કે હેલ્પિંગ વર્બ્સ, સોરી માફ કરજો, હેલ્પિંગ વર્બની પણ આપણે ટેન્સ ઇન્ડિકેટર વર્ડ્સ જેને કહેવાય, ટેન્સ ઇન્ડિકેટર વર્ડ્સ આવા શબ્દો એ ક્યાં રહેલા તમે એને પણ ઓળખી શકો છો. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ એની નકાર રચના. જો આ હકાર રચના છે, હકાર રચના ફરી સમજાવી દઉં છું. સબ્જેક્ટ પછી સેલ અથવા વિલ અથવા તો મોડોક્સિસ, અહીંયા જોઈ શકો છો તમે મોડોક્સિસ આવે છે. ત્યારબાદ વચ્ચે શું આવશે? હેવ આવશે. શું કામ? બીકોઝ આ પૂર્ણ રચના છે એટલા માટે, પૂર્ણકાળ છે. ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, ધેન ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. હવે મારે નકાર રચના બનાવવી હોય આની તો મારે નોટ મૂકવાનું આવશે. હવે મારે નોટ ક્યાં મૂકવું? મોટા ભાગના સ્ટુડન્ટ જે પણ છે કન્ફ્યુઝ થાય છે. અહીંયા તો હેવ પણ ઓલરેડી આપેલું છે. જો માનો કદાચ આ હેવ ના હોત તો આપણે ચોક્કસપણે મુખ્ય ક્રિયાપદની આગળ મૂકી શક્યા હોત. પણ અહીંયા તો ઓલરેડી હેવ છે. તો શું નોટ એ હેવ પછી મૂકવું કે હેવની પહેલા મૂકવું? આ પ્રશ્ન આપણને ચોક્કસપણે થાય. કારણ કે સહાયકારક ક્રિયાપદ પછી આવશે ચોક્કસ છે, પણ સહાયકારક ક્રિયાપદ પછી હેવ આપેલું છે તો આ હેવની પણ પહેલા આવશે કે હેવની પછી આવશે? એટલે કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદની પહેલા આવશે કે પછી હેવની પણ પહેલા આવશે? આ જગ્યાએ આવશે કે આ જગ્યાએ આવશે? એ તમને પ્રશ્ન ચોક્કસ થાય અને એનો જવાબ મેળવવા તમારે વાક્ય રચના જોવી જ પડે. ચાલો જોઈએ એની નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. તો ચાલો આપણે જોઈએ પૂર્ણ ભવિષ્યકાળની નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. જુઓ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અહીં લખ્યું છે સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, ત્યારબાદ સેલ અથવા તો વિલ, જે બંને સહાયકારક ક્રિયાપદો છે ભવિષ્યકાળના. ત્યારબાદ મોડલ ઓક્ઝિલરીઝ, એટલે કે જો આ રચના પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની હોય તો અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ આવશે. ત્યારબાદ આવશે નકાર રચનામાં નોટ, એટલે કે નેગેટિવ સેન્ટેન્સ હોય તો તેમાં નોટ વપરાય, પણ નોટ કોની સાથે વપરાય, ક્યાં વપરાય, કઈ જગ્યાએ વપરાય? આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળી જાય છે. નોટને ક્યાં રાખવાનું? મેં આગળ એસેટિવ રચનામાં તમને જે પ્રશ્ન મૂક્યો હતો તમારી સામે કે ભાઈ નોટ આવશે પણ નોટ ક્યાં આવશે? હેવની પાછળ અને પાસ્ટ પાર્ટિસિપલની આગળ કે પછી હેવની પણ આગળ આવશે અને શેલ વિલ વગેરે જેવા સહાયકારક ક્રિયાપદોની પાછળ? તો એનો જવાબ શું છે? એનો જવાબ એ છે કે હંમેશા નોટ, નકાર રચનામાં નોટ હેવની પણ આગળ આવશે. શા માટે આ નોટ અહીંયા આવ્યું છે? આ નોટ કેમ પરફેક્ટ પાર્ટિસિપલની આગળ ના આવ્યું, એટલે કે આ જગ્યા પર કેમ ના આવ્યું? હવે હું તમને રીઝન સમજાવું. જો અહીંયા હેવ શું કામ છે? આ હેવ આવવાનું કારણ પાછળ રહેલું પાસ્ટ પાર્ટિસિપલ છે. પહેલા તો સમજો કે આપણે કયો કાળ ભણીએ છીએ? આપણે પૂર્ણ ભવિષ્યકાળ ભણીએ અને ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ સેલ અને વિલ બને છે. તો સેલ અને વિલ તો એના સિમ્પલ રૂપ છે. એનું પરફેક્ટ ફોર્મ કોણ કહેવાય? તો એનું પરફેક્ટ ફોર્મ સેલ વિલની સાથે રહેલું આ હેવ. એટલે હેવ છે એ પૂર્ણકાળનું રૂપ છે, પૂર્ણ ભૂતકાળનું ભવિષ્યકાળનું રૂપ છે. યાદ રાખો, હેવ, હેઝ અને હેડ એ ત્રણેય પૂર્ણકાળના રૂપો કહેવાય. જ્યારે સેલ વિલ તો સિમ્પલ ટેન્સમાં વપરાય છે. પરંતુ ભવિષ્યકાળ પાસે પોતાના પરફેક્ટ ફોર્મ નથી, માટે એ સેલ વિલની સાથે પાછળ શું લગાડે છે? હેવ. એટલે આ હેવ આવવાનું રીઝન પાછળ રહેલું પાસ્ટ પાર્ટિસિપલ. ભૂત કૃદંત છે માટે હેવ છે. પૂર્ણકાળ બનાવવો છે માટે પાસ્ટ વાપરવું પડશે અને પાસ્ટ પાર્ટિસિપલ એકલું આવી શકે ને, એની સાથે હંમેશા પૂર્ણ સહાયકારક ક્રિયાપદ આવી શકે. એટલે આ પૂર્ણ સહાયકારક ક્રિયાપદ આવ્યું છે આની સાથે છે, તો તમે એને એનાથી અલગ કરી શકશો નહીં. ઓકે, એટલે હંમેશા યાદ રાખવાનું, તમારે નકાર રચનામાં નોટ હેવની પણ આગળ લગાડવાનું. જ્યારે પણ કોઈ પણ ટેન્સમાં એના મુખ્ય ક્રિયાપદ એની હકાર રચનામાં જ એના મુખ્ય ક્રિયાપદની સાથે કોઈ વર્ડ્સ એડ થતો હોય તો હંમેશા તે એની સાથે જ રહે છે. નકાર રચનામાં નોટ તે શબ્દની આગળ આવે, ક્યારેય તેની પાછળ ના આવે. ઓકે,
જુઓ, સબ્જેક્ટ શેલ વિલ, ત્યારબાદ મોડલ ઓક્સિલરીઝ, ધેન નોટ, ધેન હેવ, પછી પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. હવે આપણે જોઈએ એનું એક વાક્ય. જોઈએ આપણે વાક્ય. I shall not have played cricket tomorrow by the evening. આવતીકાલ સાંજ સુધીમાં હું ક્રિકેટ રમી લીધો હોઈશ નહીં. મતલબ મારી ક્રિકેટ રમવાની ક્રિયા પૂરી થઈ હશે નહીં. બીજું વાક્ય. She will not have watched a movie by the next night. તેણી આવતી સાંજ સુધીમાં, રાત્રિ સુધીમાં મૂવી જોઈ લીધું હશે નહીં. તેણીએ હજી મૂવી જોયું હશે નહીં. એટલે એની મૂવી જોવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે નહીં. ત્યારબાદ The gardener will not have watered these plants by the next day. ગાર્ડનર છે એ આવતા દિવસ સુધીમાં આ પ્લાન્ટ્સને એ પાણી પાઈ શકશે નહીં. મતલબ એની પાણી પાવાની ક્રિયા પૂરી થઈ હશે નહીં. અહીંયા નોટ વચ્ચે આવે છે એટલે રચના કેવી બની જાય છે? નકાર. પણ નોટ ક્યાં આવ્યું? મેં નોટને પણ અલગ કલરથી બતાવેલું, તમે હાઇલાઇટ થઈ જાય છે. એટલે તમે હાઇલાઇટ થઈ ગયેલી વાતને સરળતાપૂર્વક યાદ રાખી શકો. તમે જ્યારે પણ આ વાક્યને જોશો તો તમારા મગજમાં એક વસ્તુ ચોક્કસ થશે કે ભાઈ કોઈક જગ્યાએ સેલ અને હેવની વચ્ચે કોઈ શબ્દ આવતો હતો અને શબ્દ કયો હતો? નોટ હતો. મતલબ કે નકાર રચનામાં નોટ હંમેશા હેવની આગળ અને સહાયકારક ક્રિયાપદ સેલ, વિલ કે પછી કદાચ જો ચોથું વાક્ય જુઓ, કદાચ મોડલ ઓક્સિલરીઝ હોય તો તેની પાછળ પણ નોટ આવશે. ઓકે, નકાર રચનામાં નોટ આવશે, પણ નોટ ક્યાં આવશે? એક્ઝેક્ટ સહાયકારક ક્રિયાપદની પાછળ અને મુખ્ય ક્રિયાપદ તેમજ હેવની આગળ. ઓકે, જો અહીંયા he could not have sent the messages. તે લોકો મેસેજને મોકલી શક્યા હોત નહીં. તો અહીંયા નકાર રચના છે. મેસેજને મોકલી શક્યા ના હોત, એમ મોકલી શક્યા ના હોત એના વડે મેસેજ. અહીંયા કરતા હી છે. કુડ એ સહાયકારક ક્રિયાપદ એટલે કે પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝનું રૂપ છે. કુડ, ધેન હેવ, ધેન સેન્ટ એન્ડ પછી મેસેજ એ કર્મ છે, ઓબ્જેક્ટ છે. તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં જોવા મળતો દરેક શબ્દ એ શું છે? ઓબ્જેક્ટ છે. ત્યારબાદ બ્લુમાં જોવા મળતો દરેક શબ્દ કેવો છે? એ પોતે સબ્જેક્ટ છે. હવે આપણે જોઈએ આની પ્રશ્નાર્થ રચના એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન. જો અહીંયા ઇન્ટ્રોગેટિવનો મતલબ થાય છે પ્રશ્નાર્થ રચના. પ્રશ્નાર્થમાં શું કરવાનું? પ્રશ્નાર્થમાં તમને આગળ મેં સમજાવેલું છે. માત્ર ને માત્ર શું બદલાવવાનું થશે? તમારે સબ્જેક્ટ અને એના સહાયકારક ક્રિયાપદનું સ્થાન બદલાવવું પડે. મોડલ ઓક્સિલરીઝ જે પણ છે એ હોય તો એને પણ આગળ લાવવાનું. એટલે કે સેલ, વિલ કે પછી મોડલ ઓક્સિલરીઝ તે આગળ આવી જાય અને કરતા એની જગ્યાએ આવી જાય. આમની અંદર પણ હેવ હંમેશા ક્યાં રહે છે? પાસ્ટ પાર્ટિસિપલની સાથે. ત્યારબાદ ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક્સ મૂકવાનું ભૂલતા નહીં. મેં એને રેડ કલરથી બતાવેલું છે. મતલબ એ તમને સંકેત કરે છે કે ભાઈ મને ભૂલવાનું નથી. ઓકે, જોઈએ આપણે વાક્ય રચના અને ત્યારબાદ હવે એનું વાક્ય પણ જોઈ લઈએ. Shall I have played cricket tomorrow by the evening? શું હું આવતીકાલ સાંજ સુધીમાં ક્રિકેટ રમી લીધો હોઈશ? પ્રશ્નાર્થ છે. Will she have watched a movie by the next night? શું આવતી રાત સુધીમાં તેણીએ મૂવી જોઈ લીધું હશે? Will the gardener have watered these plants by the next day? શું ગાર્ડનરે આ પ્લાન્ટ્સને આવતા દિવસ સુધીમાં પાણી પાઈ લીધું હશે? પાણી પાવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે? પ્રશ્નાર્થ છે. Can he have sent the message? શું એ લોકો મેસેજ મોકલી શક્યા હોત? પ્રશ્ન પૂછીએ છીએ આપણે. તો અહીંયા જુઓ સબ્જેક્ટ જે છે એ જે આગળ હતો એ સબ્જેક્ટ બદલાઈ અને ક્યાં આવી ગયો? પાછળ આવી ગયો. કોના સ્થાન પર આવી ગયો? એમના સહાયકારક ક્રિયાપદ. અને સહાયકારક ક્રિયાપદ સબ્જેક્ટના સ્થાન પર જતું રહ્યું. જો હેવ અને એની સાથે રહેલું પરફેક્ટ ફોર્મ, માફ કરજો, એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ કૃદંત જે છે, ભૂતકૃદંત જે પણ છે તે ત્યાં જ રહે છે. હેવ પ્લસ વોચ, હેવ સાથે વોટર્ડ, હેવ સાથે સેન્ટ, એટલે હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ બંને એના જગ્યા પર જ રહે છે. એનું સ્થાન બદલાવતા નથી. માત્ર સ્થાન કોણ બદલશે? સેલ, વિલ અને સાથે સબ્જેક્ટ. તો આવી રીતે તમે આ રચનાને યાદ રાખી શકો છો. ત્યારબાદ હવે આપણે જોઈએ એની
નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. નેગેટિવ એ પણ કેમાં? હા, હવે આપણે જોઈએ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ રચના. ઇન્ટ્રોગેટિવ નો મતલબ થાય પ્રશ્નાર્થ, પણ પ્રશ્નાર્થ રચનાની અંદર પણ કઈ રચના? નકાર રચના. એટલે કે પ્રશ્નાર્થ રચનામાં જો નોટ આવે તો નોટ ક્યાં આવશે? ઓબ્વિયસલી જ્યાં એને આવવું જોઈએ ત્યાં જ. મતલબ કે હેવ ની આગળ. જુઓ હવે સેલ પ્લસ અથવા તો મોડલ ઓફ ધીસ, ત્યારબાદ પ્લસ આવશે સબ્જેક્ટ, એટલે કે એમના પછી સબ્જેક્ટ, કારણ કે આ બંને પ્રશ્નાર્થ રચનામાં સ્થાન બદલે છે. ત્યારબાદ જો રચના નકાર હોય તો અહીંયા શું આવશે? નોટ. એટલે ઇન્ટ્રોગેટિવ તો છે, આ પ્રશ્નાર્થ તો છે, પણ પ્રશ્નાર્થમાં પણ કેવી પ્રશ્નાર્થ? નેગેટિવ નકાર પ્રશ્નાર્થ રચના છે. એટલે નોટ આવશે નકારમાં, પણ નોટ આવશે ક્યાં? સબ્જેક્ટની પાછળ અને હેવની આગળ. ક્યારેય એનું સ્થાન બદલાતું નથી, એ અહીંયા જ રહી છે. ઓકે. ત્યારબાદ હેવ, ધેન પાસ્ટ પાર્ટિસિપલ, ધેન ઓબ્જેક્ટ, ધેન અધર વર્ડ્સ એન્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે, આ ભૂલતા નહીં. જુઓ આ નોટને હું કાઢી નાખીશ અહીંયા. માનો કે નોટ નીકળી ગયો છે અહીંથી. ઓકે, ચલો નોટ ગાયબ થઈ ગયું છે. તો નોટ નથી તો રચના કેવી બને છે? વિલ, સેલ વિલ, મોડોક્સિસ, સબ્જેક્ટ અને નોટ ના હોય તો એ હકાર પ્રશ્નાર્થ બનશે, એટલે કે ઇન્ટ્રોગેટિવ ખાલી બનશે. પરંતુ વચ્ચે નોટ મૂકો તો એ કેવી બનશે? નેગેટિવ ઇન્ટ્રોગેટિવ બનશે. ઓકે, જોઈએ આપણે એનું વાક્ય. જુઓ, શેલ આઈ નોટ હેવ પ્લેડ ક્રિકેટ ટુમોરો બાય ધ ઇવનિંગ? શું હું આવતીકાલ સાંજ સુધીમાં ક્રિકેટ નહીં રમી લીધો હોઉં? નકાર રચના છે, નહીં રમી લીધો હોઉં એમ કહે છે. વિલ શી નોટ હેવ વોચ્ડ અ મૂવી બાય ધ નેક્સ્ટ નાઇટ? શું આવતી રાત્રિ સુધીમાં તેણીએ મૂવી નહીં જોઈ લીધું હોય? પ્રશ્ન પૂછીએ છીએ. વિલ ધ ગાર્ડનર નોટ હેવ વોટર્ડ ધીસ પ્લાન્ટ્સ બાય ધ નેક્સ્ટ ડે? શું આવતા દિવસ સુધીમાં ગાર્ડનરે આ છોડવાઓને પાણી નહીં પાઈ લીધું હોય? કુડ હી નોટ હેવ સેન્ટ ધ મેસેજ? શું તે લોકો મેસેજ મોકલી શક્યા ન હતા? તો આપણે ન હતા એવું કહીએ. શું કામ? કારણ કે નોટ છે એના માટે. અહીંયા પણ સેમ વસ્તુ, શેલ, વિલ અને કુડ વગેરે આગળ આવે છે. કરતા જે પણ છે એ એની જગ્યાએ આવશે, એટલે કે પાછળ આવશે, અને વચ્ચે નોટ આવી જશે. નોટ આવવાથી રચના કેવી બનશે? નકાર પ્રશ્નાર્થ. તમને એવું લાગે તો તમે આગળની રચનામાં જઈ અને આ રચનાને મેચ કરી શકો છો કે ભાઈ એની એસર્ટિવ એટલે કે હકાર રચના કેવી હતી, એમાં કર્તા અને સહાયક ક્રિયાપદનું સ્થાન ક્યાં હતું? જો હું સમજાવી દઉં, સબ્જેક્ટ આગળ અને શું આવશે અહીંયા? મોડલ ઓફ ધીસ કે પછી શેલ વિલ, તો રચના કેવી બનશે? વિધાન. એમાં નોટ ના હોય તો એ એસર્ટિવ બનશે, એટલે કે વિધાન રચના હકાર બનશે. નોટ આવશે તો નકાર બનશે. ઓકે, પછી પ્રશ્નાર્થ બનાવવા શું કરવું પડશે? પ્રશ્નાર્થમાં આ બંને સ્થાન બદલશે. આ બંને સ્થાન બદલાવી નાખે, એટલે કે સબ્જેક્ટ પાછળ આવે અને મોડલ ઓફ ધીસ કે પછી શેલ વિલ આગળ જાય અને સીધું હેવ પાસ્ટ પાર્ટિસિપલ મુકાય તો એ રચના કેવી બનશે? પ્રશ્નાર્થ. પરંતુ કેવી? નોટ વિનાની, એટલે હકાર પ્રશ્નાર્થ. નોટ રાખશો તો કેવી બનશે? નકાર પ્રશ્નાર્થ. એટલે માત્ર ને માત્ર વિધાન રચના અને પ્રશ્નાર્થમાં એટલો ફેર છે. વિધાન રચનામાં સબ્જેક્ટ આગળ હોય અને મોડલ ઓક્ઝરીઝ કે પછી સેલ વિલ એની પાછળ હોય, જ્યારે પ્રશ્નાર્થ રચનામાં મોડલ ઓક્ઝરીઝ કે સેલ વિલ આગળ હોય અને સબ્જેક્ટ એની પાછળ હોય. બસ આટલો ફેર છે. અને પ્રશ્નાર્થ રચનામાં સાથે પ્રશ્નાર્થ ચિહ્ન પણ આવે છે. ઓકે, હવે આપણે તો આપણે 4 પ્રકારની તેની વાક્ય રચનાનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ તેની એક્ટિવ અને પેસિવ વોઇસ. જુઓ, સૌપ્રથમ આપણે જોઈએ એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ એ હંમેશા, જો કોઈ પણ કાર્ડનું એક્ટિવ વોઇસ એ હંમેશા એની વિધાન રચના જેવું જ હોય, કારણ કે વિધાન રચનામાં સબ્જેક્ટ આગળ હોય છે. મેં તમને આગળનો જે કાર્ડ ભણાવ્યો પૂર્ણ ભૂતકાળ, તેમાં બહુ સરસ રીતે સમજાવ્યું હતું કે ભાઈ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એનું સ્થાન બદલે એટલે રચના કેવી બને છે? એ રચના પેસિવ બને છે. એક્ટિવમાં કોણ આગળ હોય? એક્ટિવ મતલબ કે કર્તરી રચના, જેમાં કર્તા મુખ્ય સ્થાને છે, એ કર્તરી રચના છે. તો સબ્જેક્ટ આગળ, ત્યારબાદ શેલ વિલ કે પછી મોડલ ઓફ ધીસ, ત્યારબાદ હેવ, પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. આ થઈ ગઈ એક્ટિવ રચના, જેમાં કર્તા મુખ્ય સ્થાને છે. જો આઈ શેલ હેવ પ્લેડ ક્રિકેટ ટુમોરો બાય ધ ઇવનિંગ, હું
આઈ એટલે કોણ? હું એટલે કરતા છે. હું આવતીકાલે સાંજ સુધીમાં ક્રિકેટ રમી લીધો હોઈશ. તો રમવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. કોણ ક્રિયા કરે છે? તો કે ભાઈ હું. કોણ ક્રિકેટ રમે છે? હું ક્રિકેટ રમું છું. તો હું જે કરતા છે મુખ્ય સ્થાને છે. હું આવતીકાલે સાંજ સુધીમાં ક્રિકેટ રમી લીધો હોઈશ. તો આપણે કરતા મુખ્ય સ્થાને છે માટે એને કેવી રચના કહેવાશે? એક્ટિવ વોઇસ. બીજું વાક્ય જોઈએ. She will have watched a movie. તેણીએ મૂવી જોઈ લીધું હશે by the next night. આવતી રાત્રિ સુધીમાં. તો ત્યાં સુધીમાં મૂવી જોવાની ક્રિયા કોણ કરે છે? સી એટલે તેણી. અને શું ક્રિયા થાય છે? મૂવી જોવાની. તેણીએ જ મૂવી જોઈ લીધું હશે. તો કહેવાનો મતલબ પોતે જે જોવાવાળી વ્યક્તિ છે મૂવી એ સી પોતે જ છે એટલે કરતા મુખ્ય સ્થાને છે માટે રચના કેવી કહેવાશે? એક્ટિવ વોઇસ. અહીંયા કરતા આગળ છે બંનેમાં. સબ્જેક્ટ આગળ હોય તો રચના કેવી બનશે? એક્ટિવ વોઇસ. પરંતુ આ સબ્જેક્ટ છે એ બદલી અને પાછળ આવી જાય ક્રિયાપદની અને ઓબ્જેક્ટ અહીંયા આવી જાય તો રચના પેસિવ વોઇસ બને. એટલે કે ક્રિકેટ આઈને બદલે આવે અને આઈ છે એ ક્રિકેટના સ્થાન પર જાય. ઓકે, પણ એવું થાય તો આઈ એ પોતાનું રૂપ બદલાવવું પડે. કેવી રીતે? આપણે આગળ રચનામાં જ શીખીએ. જુઓ, પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં શું થાય છે? કર્મ આગળ આવે. જો આવ્યું ઓબ્જેક્ટ આગળ. અહીંયા સબ્જેક્ટ આગળ છે. અહીંયા કોણ આગળ છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ બાદ શેલ, વિલ કે પછી મોડલ ઓક્ઝિલરીઝ. આ ઓબ્જેક્ટ જેવા વચન અને પેલાનું રૂપનું હોય એ મુજબ, મતલબ કે જેવા પુરુષ અને વચન પ્રમાણે ઓબ્જેક્ટ હોય તેવા પુરુષ અને વચન પ્રમાણે તેની સાથે શેલ અથવા તો વિલ યુઝ કરવાનું કે પછી તે મુજબ એનું મોડલ ઓક્ઝિલરી રૂપ યુઝ કરવાનું. ત્યારબાદ હેવ આવશે. અને જો અહીંયા તમે રેડ કલરમાં જોઈ શકો છો હેવની પણ વચ્ચે એક શબ્દ નવો આવી ગયો. શું આવી ગયો? બીન. શું કામ બીન આવ્યું? કારણ કે બીન છે મેં આગળના પૂર્ણ ભૂતકાળના વિડીયોમાં સમજાવેલું છે. બીન એ બીનું શું છે? એનું ભૂતકાળ રૂપ છે. બીન એ કોનું ભૂતકાળ રૂપ છે? બીનું. તમને મેં સમજાવેલું હતું અહીંયા લખીને આવી રીતે. આ બી છે એ મુખ્ય ક્રિયાપદ છે, મૂળ ક્રિયાપદ છે અને તેનું ભૂતકાળ શું બને છે? બીન બને છે. હવે બીન આવવાનું કારણ કે રચના કેવી બનાવીએ છીએ આપણે પેસિવ રચના બનાવીએ છીએ. અને પેસિવ રચના જો હોય તો પેસિવ રચનામાં એની ખાસિયત છે કે પેસિવ રચનામાં બે વસ્તુ આવે. એક તો આવે બી અને બી ની સાથે હંમેશા તેની સાથે પાસ્ટ પાર્ટિસિપલ વપરાય. એટલે કે બી પ્લસ શું આવે? પાસ્ટ પાર્ટિસિપલ. યાદ રાખો, આ બે વસ્તુ હોય તો જ શું બની શકશે? તો અને તો જ માત્ર પેસિવ વોઇસ બનશે. પણ અહીંયા પેસિવ બનાવવાનું છે પૂર્ણકાળનું, એટલે એકલું બી નહીં ચાલે. તો પૂર્ણકાળનું બનાવવાનું છે માટે બીનું પરફેક્ટ રૂપ, એનું ભૂતકાળ શું થાય? એનું ભૂતકાળ થાય છે બીન. એને માટે અહીંયા બીન વપરાયેલું છે. ઓકે, તો રચના ફરી સમજાવી દઉં. ઓબ્જેક્ટ, then shall will અથવા તો મોટું પ્લીઝ. હું આને ઇરેઝ કરી નાખું છું બાકીની વસ્તુને. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. જો ઓબ્જેક્ટ, ત્યારબાદ શેલ, વિલ કે પછી મોટો પ્લીઝ, ત્યારબાદ હેવ. જો બીન હંમેશા આવે કેમ? બીન આવશે હેવની અને પાસ્ટ પાર્ટિસિપલની વચ્ચે. યાદ રાખો અહીંયા નોટ ના આવી શકે પણ બીન તો આવશે જ. શું કામ બીન આવશે? કારણ કે આ બીન આવવાનું કારણ શું છે? આ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કે પેસિવ વોઇસ છે એનું મુખ્ય ક્રિયાપદ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ જ હોય અને એ એકલું ના આવે, એ એની સાથે પોતે બીનું રૂપ લઈને આવે. પણ અહીંયા બીન શું કામ થયું? અહીંયા બીન થવાનું કારણ આગળ રહેલું હેવ છે. હેવ એ પૂર્ણકાળમાં છે અને પૂર્ણકાળનું રૂપ છે એટલે પૂર્ણકાળના સહાયકારક ક્રિયાપદની સાથે હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ જ વપરાય. એટલે બીનું ભૂતકાળ શું બની જાય છે? બીન બની જાય છે. ત્યારબાદ બાય, ત્યારબાદ સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. જોઈએ આપણે વાક્ય રચના. ક્રિકેટ will have been played by me. જો અહીંયા સબ્જેક્ટ નથી, અહીંયા ઓબ્જેક્ટ આગળ છે. અહીંયા શું હતું? I shall have played cricket, પણ અહીંયા ક્રિકેટ આગળ આવી ગયું. જો તમે જોઈ શકો છો આ ક્રિકેટને. ક્રિકેટ will have, અહીંયા will થઈ ગયું. ખાસ નોંધજો, આ શું કામ will થઈ જાય છે? કારણ કે ક્રિકેટ એ ત્રીજા પુરુષ એક વચનમાં આવે છે માટે અહીંયા will થઈ ગયું.
અહીંયા તો સેલ હતું. શું કામ સેલ હતું? કારણ કે આઈ છે એ પ્રથમ પુરુષ અને એકવચનમાં છે એટલે સેલ આવશે. પરંતુ અહીંયા ક્રિકેટ ઓબ્જેક્ટ છે ને, ઓબ્જેક્ટના આધારે સેલ, વિલ કે પછી મોડલ ઓબ્જેક્ટ મૂકવાનું છે. તો અહીંયા ઓબ્જેક્ટ ક્રિકેટ ત્રીજા પુરુષમાં આવશે એટલે વિલ વપરાશે. હવે તમને એ ખબર પડવી જોઈએ ને ખબર હોવી જોઈએ કે ભાઈ સેલ ક્યાં વપરાય, કયા કર્તામાં, અને વિલ કયા કર્તામાં વપરાય. જો ખબર ના હોય તો હું તમને ફરી સમજાવી દઉં છું એક વખત. યાદ રાખો, જ્યારે કર્તા આઈ કે પછી વી હોય તો આ બંનેની સાથે હંમેશા શું વપરાશે? આમની સાથે હંમેશા સેલ વપરાશે. આમની સાથે સેલ વપરાશે, આ બંને સાથે. બાકી બધા દરેક કર્તામાં શું વપરાશે? બાકીના બધા કર્તાની અંદર હંમેશા વિલ વપરાશે. એટલે જો કર્તા ત્રીજો પુરુષ અને એક વચન હોય, અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે તો એમાં શું આવવું જોઈએ? એમાં વિલ આવશે. આઈ અને વી પ્રથમ પુરુષના જ બંને સર્વનામમાં સેલ વપરાય, બાકી બધામાં વિલ વપરાય છે. આ તમારે હંમેશા યાદ રાખવાનું છે. યાદ રાખજો હંમેશા માટે. જો અહીંયા જે પ્રકારનું ઓબ્જેક્ટ હોય એ પ્રકારનું સહાયકારક ક્રિયાપદ વપરાય. તો વિલ આવ્યું છે, વિલ હેવ બીન. ત્યારબાદ પેસિવ રચના છે એટલે હેવ પછી શું આવી ગયું? બીન. અને પછી મુખ્ય ક્રિયાપદ પ્લેડ. ક્રિકેટ વિલ હેવ બીન, અહીંયા બીન આવી ગયું આ બંનેની વચ્ચે. વિલ હેવ બીન પ્લેડ બાય મી. આ શું કામ મી થઈ ગયું? કારણ કે સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના સ્થાને જાય તો એને એ મુજબની વિભક્તિનું રૂપ લેવું પડે. આ પણ મેં તમને એક્ટિવ પેસિવમાં સમજાવેલું છે. કારણ કે અહીંયા સર્વનામ આઈ છે, કર્તારૂપ સર્વનામ છે, પણ એ કર્મના સ્થાને જાય તો કર્મના સ્થાને જાય ત્યારે એ કર્મનું રૂપ બનાવે છે એટલે મી થાય છે. ટુમોરો બાય ધ ઇવનિંગ. ત્યારબાદનું બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. A movie will have been watched by her. મૂવી જોઈ લેવાયું હશે તેણી દ્વારા બાય ધ નેક્સ્ટ નાઇટ. આવતી રાત સુધીમાં તેણી દ્વારા મૂવીને જોઈ લેવાયું હશે. મૂવી નથી કોઈને જોતું, મૂવીને જોવાની ક્રિયા તેણી કરે છે. માટે મૂવી છે ભલે કર્તા સ્થાને છે, મુખ્ય સ્થાન પર, પણ એ કર્મ છે માટે રચના પેસિવ બને છે. ઓકે, તો આ પેસિવ વોઇસ કહી શકાય આને. બાય હર થઈ ગયું. અહીંયા શું છે? સી છે. શું કામ સી નું હર થાય છે? કારણ કે સી એ કર્તારૂપ સર્વનામ છે, એ કર્તા સ્થાને છે, કર્તારૂપ સર્વનામ છે, પણ એ કર્મ સ્થાને જાય તો એને કર્મરૂપ ધારણ કરવું પડે. પેલી કહેવત પ્રમાણે જેસા દેશ વેસા બેસ. એટલે જેવા દેશમાં જાય એવો વેશ ધારણ કરવો પડે. ઓકે, તો આ થઈ ગઈ તમારી એક્ટિવ અને પેસિવ વાક્ય રચના. હવે આપણે એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. જોઈએ પહેલું એક્ઝામ્પલ. ધ મિકેનિક will have repaired the car by the next week. મિકેનિક જે પણ છે will have repaired, મિકેનિકે રિપેર કરી દેશે કારને by the next week. આવતા અઠવાડિયા સુધીમાં મિકેનિક કારને રિપેર કરી દેશે. તમે એક જોજો, ખાસ કલરને પકડજો. જો બ્લુ કલરનો વર્ડ અહીંયા હોય તો સમજવાનું કે એ કર્તા છે ને કર્તા આગળ હોય તો મતલબ રચના એક્ટિવ છે. પણ અહીંયા ગ્રીન કલરનો શબ્દ આવે તો સમજવાનું એ કર્મ છે ને કર્મ આગળ હોય તો રચના કેવી બનશે? પેસિવ. અહીંયા કર્મ શું છે? કાર. કારને રિપેર કરે છે. કોણ રિપેર કરે છે? મિકેનિક કરે છે. તો કર્તા આગળ મિકેનિક. તમારે એક્ટિવ પેસિવ ઓળખવાની એક જ રીતથી, જો અહીંયા રહેલી ક્રિયા કે આ ક્રિયા જે થાય છે વાક્યમાં, એ ક્રિયાને આ કર્તા જાતે કરતો હોય તો એક્ટિવ, આ જાતે કરી શકતો ન હોય અહીંયા રહેલો કર્તા તો પેસિવ. યાદ રાખો. એટલે મિકેનિક તો રિપેર કરી શકે છે માટે રચના એવી બનશે, મિકેનિક વિલ હેવ રિપેર ધ કાર બાય ધ નેક્સ્ટ વીક. આવતા વીક સુધીમાં મિકેનિક કારને રિપેર કરી દેશે, એને કરી દીધી હશે. હવે જુઓ, the dam will have been built by the government by the end of this year. તમે અહીંયા જોઈ શકો છો the dam. તો ડેમ છે એ ગ્રીન શબ્દ, મતલબ આ કર્મ છે. ડેમ will have been built. ડેમ છે તેને બાંધી લેવામાં આવશે, બનાવી દેવામાં આવશે
ચણી લેવામાં આવશે કોના દ્વારા? બાય ધ ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ અહીંયા કરતા છે. ડેમ ક્યારે જાતે બિલ્ટ થાય? સાંભળ્યું કોઈ કે નર્મદાની અંદર એમનેમ ડેમ બંધાઈ ગયો? નહીં. નર્મદામાં સરદાર સરોવર ડેમ બાંધવાની ક્રિયા છેક જવાહરલાલ નહેરુના સમયથી થઈ હતી. એમણે શિલાન્યાસ કર્યો હતો. તો ત્યારથી લઈને અત્યાર સુધી દરેક ગવર્મેન્ટ એને ચણતી આવી છે અને બાંધતી આવી. ત્યારે છેક અંતમાં મોદીજીના હસ્તે અંતે છેલ્લી ઊંચાઈને પામ્યો છે. તો મતલબ કહેવાનો મતલબ એ થાય કે ડેમ ક્યારેય જાતે બાંધી શકે નહીં. ડેમ કોઈ નથી બાંધતો, ડેમને કોઈક બાંધે છે. એટલે રચના પેસિવ બને છે. ઓકે, જો આગળ. Will the course have been completed by the end of December? હવે તમને એવો પ્રશ્ન થશે, સર આમાં તો કોઈ કરતા જ દેખાતો નથી. શું કામ દેખાતો નથી? કારણ કે આમાં તમને ક્યાંય બ્લુ વર્ડ જોવા મળે છે નહીં. આના જેવો શબ્દ ક્યાંય છે નહીં. તો મતલબ એ સાબિત થાય કે આ વાક્ય રચનામાં કોઈ કરતા નથી. જો કરતા જ ન હોય તો રચના કેવી હોય? પેસિવ હોય. એટલે કરતાની ગેરહાજરી છે, પણ છતાં પણ રચના તો બને જ છે. કેવી રીતે? will the course અને પછી રચના. will the course, શું કોર્સને have been completed, શું કોર્સને પૂરો કરી દેવાશે by the end of December, ડિસેમ્બરના અંત સુધીમાં. ડિસેમ્બરના અંત સુધીમાં શું કોર્સને પૂરો કરી દેવાશે? હવે કોર્સને કોણ પૂરો કરે? કોર્સને તેમના શિક્ષક પૂરો કરે છે. એટલે અહીંયા બાય ધ ટીચર એ નથી આપેલું, પણ બાય ધ ટીચર એ એનો સબ્જેક્ટ છે. એટલે આખું વાક્ય આવું બને, will the course have been completed by the teacher by the end of December? ડિસેમ્બરના અંત સુધીમાં શું ટીચર દ્વારા કોર્સ પૂરો કરી દેવાશે? અહીંયા કોર્સ એક કર્મ છે અને કર્મ કોર્સ કોઈને પૂરો નથી કરતો, કોર્સને કોઈ પૂરું કરે છે. માટે રચના કેવી બને છે? પેસિવ. ચોથું વાક્ય જોઈએ. Had Kavya walked fast, she could have caught the bus. જો કાવ્યા ઝડપથી ચાલી હોત તો, અહીંયા કાવ્યા કરતા છે, આ બીજા વાક્યમાં આ ગૌણ વાક્ય છે. Had Kavya walked fast, જો કાવ્યા ઝડપથી ચાલી હોત તો she could have caught the bus, તેણી બસને પકડી શકી હોત. આ મોડલ ઓક્ઝિલરીઝનું વાક્ય છે. અહીંયા તમને કુડ આપેલું છે, હેવ અને કોટ, અને કરતા કોણ છે? સી. માટે રચના કેવી બનશે? એક્ટિવ બનશે. અને બસ એ કર્મ છે, એ કર્મ સ્થાનિક છે, એટલે એક્ટિવ રચના બને છે. તેની બસને પકડી શકી હોત. નેક્સ્ટ. ઇફ રાજ હેડ ટેકન કેર, જો રાજે ધ્યાન રાખ્યું હોત તો, ટેકન કેર મતલબ ધ્યાન રાખવું. ધ એક્સિડન્ટ કુડ હેવ બીન અવોઇડેડ. અહીંયા એક્સિડન્ટ કર્મ છે, તો એક્સિડન્ટને અવોઇડ કરાણું હોત, એટલે એક્સિડન્ટને ટાળી શકાણું હોત. અવોઇડ કરવું મતલબ ટાળવું. રચના પેસિવ બને છે. શું કામ? કારણ કે એક્સિડન્ટ કોઈને ટાળતું નથી, એને રાજ દ્વારા ટાળી શકાયું હોત. જો રાજભાઈ કેવું ધ્યાન રાખ્યું હોત? ધ્યાન રાખ્યું હોત. તો હેડ ટેકન કેર, એને ધ્યાન રાખ્યું હોત તો એક્સિડન્ટને ટાળી શકાયું હોત. નેક્સ્ટ. ઇફ યુ હેડ સેન્ટ મેસેજ, જો તમે મેસેજ મોકલી દીધો હોત તો he might have attended the party, તો તે પાર્ટીને અટેન્ડ કરી શક્યો હોત, અથવા તેણે પાર્ટીને અટેન્ડ કરી હોત. એમ ભવિષ્યની સંભાવના બતાવે. માઇટ છે એ સંભાવના બતાવે. he might have attended the party. અહીંયા ક્રિયા કરનાર કોણ છે? he, અને પાર્ટી એ કર્મ છે, તે પાર્ટીને અટેન્ડ કરી શક્યો હોત. કોણ અટેન્ડ કરે છે? તે. શું અટેન્ડ કરે છે? પાર્ટી. તો પાર્ટી કર્મ બને છે, અને એ રચના એક્ટિવ છે, એટલે એક્ટિવ વોઇસ પ્રમાણે બને છે. પણ છે રચના કોની? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની. ઓકે. His mistake ought to have been forgiven by you, but you didn't. His mistake, તેની ભૂલ, ought to have been forgiven. ought to છે ને એ should ની જગ્યાએ વાપરી શકીએ. એનો મતલબ એવો થયો કરવી, જોયું એમ, જોઈતી હતી એમ. His mistake ought to have been forgiven. એની મિસ્ટેક છે એ માફી કર્યા જેવી હતી, કરી શકાય હોત, માફી કરવા જેવી હતી. બાય યુ, તમારા દ્વારા તેની મિસ્ટેક માફ કરાવી જોઈતી હતી. તમારા દ્વારા તેની મિસ્ટેક માફ કરાવવા જોઈતી હતી, બટ યુ ડિડન્ટ, પણ તમે એવું કર્યું હતું નહીં. તમે એની મિસ્ટેકને માફ કરી હતી નહીં. ઓકે. તો આ રચના કેવી બને છે? પેસિવ રચના બને. શું કામ? કારણ કે મિસ્ટેક છે કોઈને માફ નથી કરતી. અહીંયા ચોખ્ખું લખ્યું છે બાય યુ, આ કરતા છે, તો અહીંયા આ કર્મ આગળ છે, એટલે રચના પેસિવ બને છે. તેની મિસ્ટેક, તેની ભૂલ છે, ought to have been forgiven, એને માફ કરાવી જોઈતી હતી તમારા દ્વારા, બટ યુ ડિડન્ટ, પણ તમે એવું કર્યું હતું નહીં.
Last, when will the graduation degree have been completed by you? When will, ક્યારે, when will the graduation degree have been completed by you? ક્યારે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે એ કમ્પ્લીટ કરી દેવામાં આવશે તમારા દ્વારા, એટલે તમારા દ્વારા ક્યારે ગ્રેજ્યુએશન ડિગ્રી કમ્પ્લીટ થઈ જશે. અહીંયા ભવિષ્યકાળની વાત થઈ છે. ભવિષ્યમાં ક્યારે, આ વેન શબ્દ છે ને એ સમય બતાવે, પણ કયો સમય બતાવે? ચોક્કસ સમય. એ સમય હજી આવેલો નથી. વેન વિલ ધ ગ્રેજ્યુએશન ડિગ્રી હેવ બીન કમ્પ્લીટ બાય યુ? તમારા દ્વારા ક્યારે ગ્રેજ્યુએશન ડિગ્રી પૂરી કરી દેવાશે, એવી અહીંયા વાત કહેવામાં આવે છે. અહીંયા ગ્રેજ્યુએશન ડિગ્રી એ કર્મ છે, અને કર્મ આગળ છે માટે રચના કેવી બને છે? પેસિવ વોઇસ હેવ આવે, ત્યારબાદ બીન, અને પછી એનું પાસ્ટ પાર્ટિસિપલ કમ્પ્લીટેડ, અને અંતમાં બાય વડે કરતા જોડાયેલો છે. તો આ થઈ ગયા તમારા એક્ઝામ્પલ. અહીંયા આપણે આ પ્રેઝન્ટેશનને પૂરું કરીએ છીએ, અને અહીંયા આપણે આ વિડીયોને પણ પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમે બધા જ આ કાર્ડને સરખી રીતે સમજી શક્યા હશો. જો પૂર્ણ ભવિષ્યકાળ અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલીસ, એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલીસ, આ બંને અતિ મહત્વના છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું, એક્ઝામમાં આવવાની શક્યતા રહે છે, એટલે આનો અભ્યાસ સારો કરજો અને વ્યવસ્થિતપણે તેને તમારી નોટબુક્સની અંદર પણ ઉતારજો. ઓકે, અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ.